જૂનાગઢ ગિરનારના અંબાજી મંદિરના ગાદીનો વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં જૂનાગઢનું બીજું એક ધાર્મિક સ્થળ વિવાદમાં સપડાયું છે। વાદ વિવાદથી આપા ગીગાના ઓટલા તરીકે વિખ્યાત સત્તાધાર મંદિર પણ બચ્યું નથી। સત્તાધારના વિવાદથી લોકો અચરજમાં મુકાયા છે, પરંતુ જૂના વિવાદ કરતા આ વિવાદ અલગ એટલા માટે છે કે આમાં આરોપ લગાવનારે મંદિરના વહીવટ પર હક નથી જમાવ્યો। ત્યારે કોણ છે આરોપ લગાવનાર અને શું છે આરોપો જેનાથી રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે? જોઈએ આ રિપોર્ટમાં। આપા ગીગાનો ઓટલો વિવાદમાં સપડાયો। મંદિરના મહંત પર લાગ્યા ગંભીર આરોપ। સત્તાધારના વિવાદથી રાજ્યમાં ખળભળાટ। રાજ્યના ધાર્મિક સ્થાનોમાં સત્તા અને ગાદી માટે ગજગરાહ શરૂ થયો છે। તેવામાં હવે સત્તાધાર મંદિર પણ બાકાત રહ્યું નથી। સતનો આધાર એટલે સત્તાધાર। આપા ગીગાનો ઓટલો અને રોટલો વિખ્યાત છે, જેમાં હાલ મંદિરના મહંત અને વહીવટકર્તા મહંત વિજય બાપુ સામે તેમના મોટા સગા ભાઈ નીતિન ચાવડા પડ્યા છે। નીતિન ચાવડાએ આરોપો લગાવ્યા છે કે મહંત અને સત્તાધારમાં રહેલી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ છે। બંનેએ લગ્ન કરી લીધા છે। મહિલા મહંત વિજય બાપુને બ્લેકમેલ કરી રૂપિયા પડાવી રહી છે। સત્તાધારના વહીવટમાં મોટા ગોટાળા થયા છે। મંદિરના દાનની રકમ ગેરમાર્ગે વપરાઈ રહી છે। શરૂઆતના વર્ષોમાં એમનું વાણી વર્તન સારું હતું, પણ છેલ્લા 10-12 વર્ષથી કોઈ ગીતા વ્યાસ નામની કોઈ બજારો ઓરત સત્તાધાર ઉપર વિજય ભગતની કોઈ બાબતે બ્લેકમેલ કરી અને સત્તાધાર ઉપર કબજો મેળવી લીધો છે। સત્તાધારમાં આવતું દાન, સત્તાધારની 1200 વીઘા જમીનની આવક, 60 દુકાનોનું ભાડું તેમજ રોજનું 30,000નું દૂધ વેચાય છે। ટૂંકમાં કરોડો રૂપિયાની જે આવક છે એ ગીતાબેન હડપ કરી જાય છે। એ રોકવા માટે સાધુ સમાજ, અમારા સમાજના અગ્રણીઓ અને આપા ગીગાની જગ્યાના સેવકોએ અમને વારંવાર રજૂઆત કરી કે ભાઈ તમે સરકારમાં રજૂઆત કરો, સાધુ સમાજને રજૂઆત કરો। એ અનુસંધાને આજે મીડિયા સમક્ષ હું મારી વાત રજૂ કરું છું। આ મામલે સત્તાધારના મહંતો વિજય બાપુના સગા ભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે સત્તાધાર મંદિરના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરે, નહીં તો જગ્યા બરબાદ થઈ જશે। લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જશે। ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી સાહેબને વિનંતી કે સત્તાધારની અંદર વહીવટદારની નિમણૂક થાય તો જગ્યા બચી જાય, અન્યથા જગ્યા બરબાદ થઈ જશે। લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જશે। આપા ગીગાની જે પરંપરા છે એ જગ્યા પર કોઈ પણ સાધુ હોય ફક્કડ કે વિરક્ત હોવો જોઈએ। આ વિજય ભગત કોઈ ફક્કડ કે વિરક્ત નથી। નીતિનભાઈના આરોપો બાદ તેમની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે શું તેઓ એ ગાદી પર હક જતાવી રહ્યા છે? જો કે તેમણે સ્પષ્ટતા કરી છે કે મને સત્તાધારની ગાદીમાં રસ નથી। હું સાંસારિક માણસ છું। વિજયદાસનું પાપ છાપરે ચડી પુકારી રહ્યું છે। વિવાદ વકરે અને શ્રદ્ધાળુઓ મહંતને ધિક્કારવા લાગે તે પહેલા તેમણે ગાદી પરથી હટી જવું જોઈએ। એ એમ કે મારી ગાદી પચાવી પડવા માટે નીતિનભાઈ પ્રયત્ન કર્યા છે। હું તો ગ્રસ્તા સમરું છું, મારા ગાદીનો હું લેવા દેવા? હું તો નિવૃત્ત થયેલો એક સરકારી કર્મચારી છું, મારે પેન્શન આવે છે, મારો દીકરો કમાય છે, હું શાંતિથી રહું છું। અમારે કોઈ જગ્યામાં ગાદીપતિ થવું નથી, પણ આ જે હરકતો જે બધી કરે છે એ વહેલા વહેલી તકે બંધ કરી દે એના હિતમાં છે, અન્યથા ગાદી છોડવાની પૂરી તૈયારી રાખે। જો કે હાલ આ વિવાદ મામલે સંદેશ ન્યૂઝે મહંત વિજય બાપુનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ મંદિરમાં હાજર નહોતા અને તેમનો સંપર્ક પણ થઈ શક્યો નથી। જો કે તે આ આરોપો મુદ્દે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી તેવી માહિતી મળી રહી છે। અંબાજી મંદિરના વિવાદ બાદ ફરીથી એક ધાર્મિક સ્થળ છે તે વિવાદમાં આવ્યું છે। સત્તાધારની જગ્યાનો વિવાદ જે છે તે શરૂ થયો છે। ખાસ કરીને જે વિજય બાપુ છે સત્તાધાર આપા ગીગા મંદિરના મહંત જે છે તેની વિવાદ શરૂ થયો છે। સગા મોટા ભાઈ છે નીતિનભાઈ ચાવડા વિજય બાપુના, તેમના દ્વારા છે સમગ્ર મામલા લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શરૂ થયા છે। આપા ગીગાના મહંત વિજય ભગત હાલ તો જે છે તે બહાર ગામ ગયો હોવાનું છે જાણવા મળી રહ્યું છે। ખાસ કરીને મંદિરના આશ્રમમાં રહેતા ગીતાબેન વ્યાસ બંને સાથે મળીને મંદિરમાં આવતા દાન માટે ખોટા ગોલમાલ થતા હોવાના આક્ષેપો કરવામાં આવે છે, તેને લઈને આ વિવાદ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વિજય બાપુ છે તે હાલ અમદાવાદ છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી માહિતી આપવામાં આવી છે। ખાસ કરીને અત્યારના લાખો લોકોની સાથે જોડાયેલું આ મંદિર કે જે છે તેના વિવાદમાં આવતા લોકોની આસ્થા સાથે જોડાયેલા આ મંદિરમાં પણ કચવાટ અનુભવવામાં આવી રહ્યો છે। આમ હાલ આપા ગીગાના ઓટલાના વિવાદે શ્રદ્ધાળુઓને અચરજમાં મૂક્યા છે। હજારોની સંખ્યામાં ભક્તોની ગર્દી થતી હોય તેવું મંદિર વિવાદમાં સપડાતા સોંપો પડી ગયો છે। જો કે હજુ સત્તાધાર મંદિરના મહંત વિજય બાપુ તરફથી કોઈ જવાબ મળ્યો નથી, ત્યારે તેઓ શું જવાબ આપે છે અને સરકાર સત્તાધાર મંદિર વહીવટને લઈને શું એક્શન લે છે તે જોવું રહ્યું। જૂનાગઢથી કેતન ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।